નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રાજપીપળા કલેક્ટર કચેરીએ ધરણા। 20 વર્ષથી બોગસ ચાલતી નકલીમાં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા મેદાને પડતા પોલીસ દોડતી થઈ। રાજપીપળા રેસ્ટ હાઉસ, એસપી કચેરી, કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। ધારાસભ્યના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા પોલીસ વડાએ બેઠક યોજી પ્રશ્નના ઉકેલ અંગે હૈયા ધરણા આપતા મામલો થાળે પડ્યો। અંકલેશ્વર હાંસોડ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું। મુખ્ય માર્ગ પર રહેલ જેસીબી સાથે બાઇક ભટકાતા યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત। નગર સેવા સદનની કામગીરી દરમિયાન જેસીબી ચાલકે બેદરકારીપૂર્વક વાહન ઊભું રાખતા સર્જાયો અકસ્માત। અંકલેશ્વર જીઆરટીસીમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટના જથ્થા સાથે ટેમ્પો ઝડપાયો। ભરૂચ એસઓજીએ 5.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ઝઘડિયાના ખડોલી નજીક રેતીની ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું કરુણ મોત। રાણીપુરા ગામનો યુવક પિયર ગયેલ પત્નીને તીડમાં નવી જળસાર જતા મોતને ભેટ્યો। અંકલેશ્વર ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં કારમાં આગચંપી। ઘટનાના સીસીટીવી વાયરલ, પોલીસ દોડતી થઈ। આઈએનઈઓએસ એસિટાલ્સ અને જીએનએફસી દ્વારા 600 કિલો ટન કેપેસિટીની ક્ષમતાનો અદ્યતન એસિટિક એસિડ પ્લાન્ટ પ્રસ્થાપિત કરશે। ભરૂચ ખાતે જીએનએફસીની સાઇટ પર નવો પ્લાન્ટ સ્થાપાશે। બંને કંપનીઓએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા। છેલ્લા 20 વર્ષથી બોગસ ચાલતી માં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ન્યાય ન મળતા આપના ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ન્યાય અપાવવા આજે મેદાને ઉતર્યા, જેમાં માં કામલ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપીપળા ખાતે કલેક્ટર કચેરીએ વિદ્યાર્થીઓ સાથે ધરણા પ્રદર્શન કરવાની અગાઉથી જાહેરાત કરી હતી, તેથી નર્મદા પોલીસ એક્શનમાં આવી હતી। ડેડિયાપાડાથી રાજપીપળા આવતા કોલેજના વિદ્યાર્થીઓને એસટી ડેપો ગાર્ડન પાસે પોલીસે અટકાવ્યા હતા। ધારાસભ્ય પણ સર્કિટ હાઉસ ખાતે લઈ જવાયા હતા, ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। જોકે ચૈતર વસાવાએ કલેક્ટર અને એસપીને મળવાની માંગ કરી, પણ આ બંને અધિકારીઓ મળી શક્યા ન હતા। ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકો, કાર્યકર્તા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। એલસીબી પીઆઈ ચૌધરી, ટાઉન પીઆઈ ગઢવી સહિતના પોલીસ અધિકારીઓની સમજાવટ છતાં ધરણા પરથી ઉઠવાની ના પાડતા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસ વચ્ચે ઘર્ષણ, તું મેમેના દ્રશ્યો સર્જાયા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે સરકારના નિયમો નેવે મૂકી રાજપીપળા ખાતે માં કામલ બોગસ નર્સિંગ સંસ્થા સરકારની રહેમ નજર હેઠળ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત ન આપવાના કારણે, તેમની ફી પરત ન આપવાના કારણે અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। વધુમાં ધારાસભ્યએ આ સંસ્થા સામે આક્ષેપો કરી તેમની પાસે એનસીઆરટી કે યુજીસીની માન્યતા સરકારે પણ જાહેર કરી છે કે રાજપીપળાની સંસ્થાને માન્યતા નથી તો પરીક્ષા અપાવી ડિગ્રી આપે અથવા ફી પાછી આપે, એવી માંગ સાથે તપાસ કરવા પોલીસને રજૂઆત કરી હતી, પણ 20 દિવસ થયા છતાંય ન્યાય ન મળતા આજે ધરણા પ્રદર્શન કરવાની ફરજ પડી હોવાનું જણાવ્યું। હજુ સુધી કાયદેસરની કાર્યવાહી થયેલ ન હોવાનું જણાવી પોલીસ સાથે 2 કલાકની રકઝક બાદ કલેક્ટર કચેરીથી ધારાસભ્ય અને વિદ્યાર્થીઓનો રસાલો રેલી સ્વરૂપે નીકળી સૂત્રોચ્ચાર સાથે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રસાલો એસપી કચેરીએ પહોંચ્યો હતો અને પોલીસ વડા પ્રશાંત સુંબે ધારાસભ્ય ચૈતર વસાવાને વિદ્યાર્થી વાલીઓ સાથે ચર્ચા કરી હતી। ધારાસભ્યની રજૂઆતને સાંભળી હતી। એ ઉપરાંત આરએમઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, તકેદારી કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી અને જે એસટી વિદ્યાર્થીઓ સાથે ફ્રોડ થયું છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મળે, મળવાપાત્ર સ્કોલરશિપ મળે અને એમનો જીએનએમનો 3 વર્ષનો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા પૂર્ણ થાય, આરએમઓ ફરિયાદી બને અને એમના પર યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। એ અમારે એસપી નર્મદાએ આગળની કાર્યવાહી કરવા દિન 15નો સમય માંગ્યો છે, ત્યારે દિન 15 દિવસ પછી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી। છેવટે વિદ્યાર્થીના પ્રશ્નો અંગે ન્યાય આપવાની ખાતરી આપતા છેવટે મામલો થાળે પડ્યો હતો। માં કામલ ફાઉન્ડેશનને લઈને ઈ સાહેબ સાથે આજે બેઠક થઈ, ખૂબ ચર્ચાઓ થઈ, તો એનું નિરાકરણ આવ્યું છે। આ માં કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને
આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને 2,97,000 જેટલી ફીસ પણ 3 વર્ષની લીધી છે. છતાંય કોઈ પણ જાતની પરીક્ષા, કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈ પણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી. ત્યારે અમે આજે 100 વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન 15માં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશિપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશિપ મળે એવા પ્રયાસો કરીશું. સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે. આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એસપી શ્રીએ અમને કરી છે. ત્યારે અમે ફરી 15 દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે. અમે એ પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા અને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના. એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે. આ મા કમલ સંસ્થા 12 પાસ તમામ શાળાઓમાં 12મું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે. ત્યારે નેત્રંગ, ભરૂચ, છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે. અગાઉ 49 વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા. આજે પણ 80 થી 100 વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે. એટલે મને લાગે છે 200-250 જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે. તમામ એસટી વર્ગના છે, કેમ કે એસટી વર્ગની સ્કોલરશિપ મળે છે. આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ બારે-બાર લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આજ દિન સુધી મળી નથી. સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે 6 મહિના કોચિંગ કરાવ્યું હતું. એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું. જ્યારે આપણું બેઝ છે ઇંગ્લિશ માધ્યમથી, તો 6 મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે, પણ ત્યારે એમને ઇન્ટર્નશિપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે. ત્યાં એટલું ટોર્ચર કરતા હતા. અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા નહીં આવે. ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો તમે આવીને ભરી જજો, કાં તમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે. ટીચર કોઈ દિવસ આવતા, ત્યાંના પટાવાળા હતા, એ આવીને ફીસ લઈ જતા હતા. પરીક્ષા લેવાના હોલ ટિકિટ અને 3 વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ. લાસ્ટ કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા. અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા, પ્રેક્ટિકલની ફીસ લેતા હતા, પણ અમારાથી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ. લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી, પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારો DN નંબર નથી આવ્યો. જે યુનિવર્સિટીમાં અમારું થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું હજુ સુધી. માંગણી છે કે અમારા ડોક્યુમેન્ટ, અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને અને જે સ્ટુડન્ટને લાગુ પડતી હોય સ્કોલરશિપ એ પણ એમને મળી જાય. મારું નામ પટેલ ગાયત્રી, મારું ગામ પાલોદ અને ભરૂચ જિલ્લાની છું. અને ફી તો અમારી 3 વર્ષની ક્લિયર જ છે. અમારે કેટલા ફી ભરી છે અને કેવી રીતે ફી ભરી છે? અમે મહિને ફી ભરતા હતા. 4-4 હજારની ફી કરતા હતા અમે. ફી ભરવા માટે તો અમે પહેલા તો ઘરનું અમે લોન લીધી. અમે ઘર પર લોન લઈને છોકરીને અમે ભણાવેલી છે. હવે ફરી પાછી ભણાવવા જઈએ તો અમારી પાસે તો પૈસા જ નથી કે અમે ભણાવી શકીએ એમ. હવે ફરી તો અમને લોન આપે જ ના બેંક, કેમ કે બેંકમાં લોન જ અમારી બાકી છે. જો કેટલી લોન લીધી છે? અમે કઈ 3,70,000 લોન લીધી હતી અમે. 3,70,000 પૂરી થઈ ગઈ એમ. 3 વર્ષની ફી અમારી પૂરી થઈ ગઈ. તમને શું આશા છે કે શું થવું જોઈએ આમાં? અમને તેવી આશા છે સર કે અમને ડોક્યુમેન્ટ પાછા મળવા જોઈએ, છોકરીના પૈસા પાછા મળવા જોઈએ અમને, તો અમે એ પૈસાથી અમે આગળ પાછા ભણાવીએ છોકરીને એમ. આ સર્ટિફિકેટને લઈને નોકરી મળે? હવે કાર્યરત તો છેલ્લા 5-7 વર્ષથી તો જોઉં છું, પણ એક્ઝેક્ટ ખ્યાલ નથી મને. સાહેબ, ચાલુ થઈ તે વખતે જે તમારું ડિપાર્ટમેન્ટ છે એને શું કાર્યવાહી કરી? તમે પણ પરમિશન આપી કે ના આપી કે નથી આપી? શું કામ નથી આપી? તમે તે વખતે ચેક કર્યું કે કેમ? પ્રાઇવેટ નર્સિંગ કોઈ પણ ખોલી શકે છે. એમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલની જો એફિલેટેડ કરવાની હોય તો જ પરવાનગી લેવાની હોય છે. આ કર્ણાટક યુનિવર્સિટીની એફિલિએશન બતાવે છે, તો કર્ણાટકથી પરમિશન લઈને અહીંયા ખોલેલી છે એવું જણાવે છે. આપણા વિસ્તારમાં ચાલુ થઈ તો તમારે ચેક કરવાની ફરજ નથી આવતી? ના, એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલની ફરજ હોય છે અને એ અમને જણાવે તો અમે ત્યાં જઈને ચેક કરતા હોઈએ. આની સામે ગુનાહિત પ્રવૃત્તિ માટે એફઆઈઆર તમારા દ્વારા કરવામાં આવી છે, તો પુરાવા રૂપે શું આપીશું? એફઆઈઆર ની હાલમાં તો હજી તપાસ ચાલી રહી છે
અને પુરાવા રૂપે એ લોકોએ જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ ડોક્યુમેન્ટમાં કોઈ ગુજરાતનું અહીં ચલાવી શકવા માટેનું કોઈ પ્રમાણિત ડોક્યુમેન્ટ હજી સુધી રજૂ કરેલ નથી. હવે આગળ તપાસ એસપી સાહેબ દ્વારા ચાલશે અને આગળ પછી તમારા મંતવ્ય શું છે? બોગસ છે કે કેવું છે? સંસ્થા કેવી છે? બોગસ એટલે એ લોકો અહીંયા એફિલિએશન સેન્ટર હોય અને એ લોકોને કાયદેસર ટ્રેનિંગ આપી અને 3 વર્ષની પરીક્ષા લઈ અને કર્ણાટક યુનિવર્સિટી દ્વારા જો સર્ટિફિકેટ નર્સિંગનું આપવામાં આવે અને એ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા રજીસ્ટર કરીને માન્યતા આપે તો એ ગુજરાતમાં નોકરી કરવાને લાયક હોય છે. એમના સર્ટિફિકેટ મળ્યા હોય એ એમનું રજીસ્ટ્રેશન ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં કરાવવું પડે, ત્યારબાદ મળે. વેલિડિટી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ક્રોસ વેરિફિકેશન કરીને નક્કી કરતી હોય છે કે બરાબર છે, ત્યારબાદ જ એમને પ્રમાણિત કરે છે. વિદ્યાર્થીઓ માટે શું રહેશે સાહેબ? વિદ્યાર્થીઓ માટે રેગ્યુલરાઇઝ કરે આખું અને એડમિશન આપીને, કારણ કે એમાં એવું કહ્યું કે ઘણા એડમિશન પણ નથી આપેલા અને પરીક્ષા પણ આપવા નથી દીધી, એટલે પરીક્ષા આપવા દે, સર્ટિફિકેટ કાયદેસર આપે અને કાયદેસર ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પ્રમાણિત કરે, રજીસ્ટર કરાવે તો નોકરી મળી શકે. અત્યારે ફી લઈને શું સાહેબ કાર્યવાહી? Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. અંકલેશ્વર હાંસોડ રોડ પર એશિયાનગર નજીક માર્ગ પર ઉભેલા જેસીબી મશીન સાથે બાઇક ચાલક ધડાકાભેર ભટકાતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વર રોડ ઉપર આવેલ એશિયાનગર નજીકના હનુમાન મંદિર પાસે નગર સેવા સદનની ગટર લાઇનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ગત રાત્રિના સમયે જેસીબી ચાલકે ખોદકામ કરી જેસીબી મશીન બેદરકારીપૂર્વક મુખ્ય માર્ગ પર જ ઊભું રાખી દીધું હતું. આ દરમિયાન અંકલેશ્વરની જનક વાટિકા સોસાયટીમાં રહેતો 28 વર્ષીય નિકુંજ ઠાકોરભાઈ પટેલ તેની બાઇક નંબર GJ16CE87 29 લઈ ત્યાંથી પસાર થઈ તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના અંધારામાં જેસીબી નજરે ન પડતા બાઇક જેસીબી મશીન સાથે ધડાકાભેર ભટકાયો હતો અને સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો, જેમાં ગંભીર ઈજાના પગલે નિકુંજ પટેલનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા તો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જેસીબી ચાલકે બેદરકારીપૂર્વક મશીન મુખ્ય માર્ગ પર જ ઊભું કરી દેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે પોલીસે જેસીબીના ચાલક અનિલ રાજભર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર જીઆરડીસીમાં ફરી એક વખત શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ખસેડવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જીઆરડીસી વિસ્તારમાંથી વિહિતા કેમ કંપનીમાંથી કોઈ પણ આધાર પુરાવા વિના બહાર નીકળેલા આઈસર ટેમ્પાને એસઓજીની ટીમે રોકી 5.07 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆરડીસીમાં ફરી એક વખત શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ખસેડવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જીઆરડીસી વિસ્તારમાંથી વિહિતા કેમ કંપનીમાંથી કોઈ પણ આધાર પુરાવા વિના બહાર નીકળેલ આઈસર ટેમ્પાને એસઓજીની ટીમે રોકી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ટેમ્પોમાં ભરેલા કેમિકલ વેસ્ટનો કોઈ પ્રમાણભૂત પુરાવો ન હોવાનું સામે આવ્યું. એસઓજીએ ટેમ્પો અને કેમિકલ વેસ્ટ સહિત કુલ 5,07,528 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે જીઆરડીસી પોલીસ મથકે આઈપીસી કલમ 41(1)D હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓજી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકારના શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર રોક લગાવવા માટે પેટ્રોલિંગ વધારવામાં આવશે. જીઆરડીસી વિસ્તારમાં સતત આવી ઘટનાઓ સામે આવતી રહેતી હોવાને કારણે પર્યાવરણીય અને કાયદાકીય મુદ્દાઓ ઉદ્ભવી રહ્યા છે. આ ઘટના પછી અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝઘડિયાના ખડોલી નજીક રેતીની ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામનો સતીશ હરેશભાઈ વસાવા નામનો યુવક ગતરોજ તારીખ 20 મીના રોજ સાંજના પિયર ગયેલ પત્નીને લેવા નવી જળસાડ ગામે જવા મોટરસાયકલ લઈને નીકળ્યો હતો. તે દરમિયાન સાંજના 6 વાગ્યાના અરસામાં ઝઘડિયા રાજપાડી વચ્ચે મુખ્ય ધોરીમાર્ગ પર ખડોલી ગામ નજીક રોંગ સાઈડે આવતી એક રેતીની ટ્રક સાથે સતીશની મોટરસાયકલ અથડાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ સતીશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટનાસ્થળે મૂકીને નાસી ગયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકની પત્ની રીટાબેન સતીશ વસાવા રહેવાસી ગામ રાણીપુરા તાલુકો ઝઘડિયાને રાજવાડી પોલીસમાં અકસ્માત સર્જી તેનું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડતલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં મામલો ભીચક્યો, જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂંકી મરાતા પોલીસ દોડતી થઈ હતી. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મહેડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તારમાં હાથે લીધો હતો. 2 મહિલાઓએ પહેલા પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાત્રે કૌશિક મહેડાએ સીસીટીવી પોલીસને સોંપી 2 મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 2 મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે. આ અંગેની જાણ થતાં પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે છે. સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે. साहब मेरा नाम आरती है और वो सबको गाली देती रहती है. पूरे दिन बच्चे को बाहर खेलने नहीं देती हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊँगी अगर तुम लोग बीच में आए तो सबका घर खाली करवा दूँगी. तो आप प्लीज़ इसके लिए कुछ करिए. आप लोगों से विनती है मेरी.
हाँ, बिल्डर के पास भी बहुत सारा गया है केस, लेकिन वो भी कुछ नहीं करते, पुलिस भी कुछ नहीं करती है। उनके पास भी बहुत सारा केस आती है, उनके घर में जाती है, सबसे साइन कराती है, लेकिन कोई हल नहीं निकलता है। बस हमारी भी से जो साइन करता है उसको बोलती है कि तुम्हारा नंबर है, एक एक करके मैं तुम सब लोगों का घर खाली कराऊंगी। એણે આવી રીતે ઘટના ઘટાવી છે, મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ રીતે બધાને જ હેરાનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રિઝલ્ટ લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ, કેમ કે અમે તો ગરીબ માણસ છે સાહેબ। આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ 1-2 રૂપિયાની નથી સાહેબ। આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે, પણ એણે સળગાવતા 1 મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ। એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે, એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો, અમારી આટલી મહેરબાની તમારી। અમે પોલીસને જાણ કરી છે ને અમે 3:30 થી 4 વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફૂટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે, જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે। આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે, આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના તમે જતા નહીં, અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે, કેમ કે એ મને એકલીને નહીં, ખાસા બધા મીડિયાવાળાને બધાને પોલીસવાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ ને એ કોઈનીથી બીતી બી નથી સાહેબ। ને હું મહિલા છું, મને બહુ જ ખરાબ રીતે એણે વચ્ચે આ 3 દિવસ પહેલાં એટલી ખરાબ રીતે મને અહીંથી સોટેથી મારી, મને નખ માર્યા છે સાહેબ, મને બહુ જ ખરાબ રીતે બધે એમ શરીર પર ઈજા કરી છે। મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને 2 દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે। આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે, રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે। ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસને બી જાણ છે। INEOS અને GNFC ભારતમાં નવો વિશ્વ સ્તરના એસિટિક એસિડ પ્લાન્ટ બનાવવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે। INEOS એસિટાઇલ્સ વિશ્વમાં અગ્રણી એસિટિક એસિડ ઉત્પાદક છે અને GNFC ભારતમાં એસિટિક એસિડનું એકમાત્ર વર્તમાન ઉત્પાદક છે। બંને કંપનીઓ લગભગ 30 વર્ષથી ટેકનોલોજી ભાગીદારી ધરાવે છે, પરંતુ હવે તેઓ એક નવું સંયુક્ત સાહસ સ્થાપિત કરશે જે આ પ્રોજેક્ટનું સંચાલન કરશે, જે અંદાજિત વર્ષ 2028માં કાર્યરત થશે। INEOS એસિટાઇલ્સના CEO ડેવિડ બ્રુક્સે કહે છે કે અમને અમારા ભાગીદાર GNFC સાથે નવા પ્રોજેક્ટની જાહેરાત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ। ભારતને આગામી વર્ષોમાં અમારા ઉત્પાદનો માટે એક મુખ્ય વૃદ્ધિ બજાર તરીકે માન્યતા પ્રાપ્ત છે અને આ રોકાણ દેશની આયાત પરની નિર્ભરતા ઘટાડીને વધુ જરૂરી સ્થાનિક રીતે ઉત્પાદિત એસિટિક એસિડમાં વધારો કરશે। GNFCના MD પંકજ જોશીએ જણાવ્યું હતું કે ભારત વાર્ષિક આવશ્યકતાના 85% એસિટિક એસિડનું આયાત કરે છે। પ્રસ્તાવિત ભાગીદારી દ્વારા મેક ઇન ઇન્ડિયાના ઉદ્દેશ્યને હાંસલ કરવાની અપેક્ષા છે। એસિટિક એસિડના ઉત્પાદનનું સ્થાનિકીકરણ વર્તમાન માંગને પૂર્ણ કરશે તેમજ અન્ય વિકસિત ડાઉનસ્ટ્રીમ માંગને જરૂરી વેગ આપશે, જેનાથી કિંમતી વિદેશી હુંડિયામણની જાવક બચશે। क्या आपने इंडस्ट्रियल एक्सपो के बैनर्स देखे? 500 प्लस एग्जीबिटर्स फ्रॉम ऑल ओवर इंडिया आ रहे हैं हमारे भरूच के सबसे बड़े इंडस्ट्रियल हब दहेज में, जहां होने जा रहा है इंडियाज बिगेस्ट इंडस्ट्रियल एक्सपो, सपोर्टेड बाय दहेज इंडस्ट्रियल एसोसिएशन एंड पावर्ड बाय ADS पेजेस प्राइवेट लिमिटेड। 20th and 22nd नवंबर 2024 को दहेज इंडस्ट्रियल एक्सपो बनेगा नेटवर्किंग का अल्टीमेट स्पॉट। यहाँ मिलेगा आपके ब्रांड को प्रमोशन का एक पावरफुल प्लेटफॉर्म और अनमैच एक्सपोजर जो आपके बिजनेस की ग्रोथ को बूस्ट करेगा। इस एक्सपो में देखिए क्रिएटिविटी का नया स्टैंडर्ड और ट्रेंडिंग टेक्नोलॉजीज का
शोकेस। यहाँ नए प्रोडक्ट्स भी होंगे अनवेल और इंडस्ट्री इंटेलिजेंस का इनवैल्यूएबल सोर्स भी मिलेगा जो आपके बिजनेस को नेक्स्ट लेवल पे ले जाएगा। अगर आप मीनिंगफुल कनेक्शन या बिजनेस एक्सपेंशन करना चाहते हैं, then Dahej Industrial Expo 2024 is where you need to be. Mark your calendar 2021 and 22nd November. Timing है 10 AM to 6 PM and location is GIDC Dahej opposite GACL Circle Dahej. ये चांस मिस मत कीजिए। यहाँ आइए और अपने ब्रांड को दे एक अनबीटेबल बूस्ट। So see you all at the Dahej Industrial Expo 2024. ખેતેશ્વર બ્રહ્મધામ આસુત્રાના ગાદીપતિ 1008 સંત શ્રી તુલસીરામજી મહારાજ અંકલેશ્વર ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવા પધાર્યા હતા। અંકલેશ્વરના સંત શ્રી ખેતેશ્વર સર્કલ ખાતે ખેતેશ્વર બ્રહ્મધામ આસુત્રાના ગાદીપતિ 1008 સંત શ્રી તુલસીરામજી મહારાજ ને પુષ્પાંજલિ અર્પણ કરવા પધાર્યા હતા। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને અંકલેશ્વર રાજપુરોહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। સાથે સાથે ગુરુદેવ નગરપાલિકા પ્રમુખને ઓફિસે જઈ આશીર્વાદ આપ્યા હતા। भगवान की जय हो, ब्रह्मधाम की जय हो, सतगुरुदेव की जय हो। हमारे परम पूजनीय ब्रह्महंस अवतार श्री खेताराम जी महाराज, जिन्होंने अवतार लिया, राजस्थान में आसोतरा में ब्रह्मा जी का मंदिर बनाया और खेतेश्वर भगवान की आज पूरे हिंदुस्तान में अलग जगह है। जैसे अंकलेश्वर में ये खेतेश्वर सर्कल गुरु महाराज खेताराम जी के नाम पे बना है और सूरत में भी बना है, बॉम्बे में भी बना है। कम से कम 52 सिटी में खेतेश्वर सर्कल बना हुआ है। आज पूरे हिंदुस्तान के अंदर खेतेश्वर भगवान की अलग है और खूब खूब समाज को आशीर्वाद है। गुरु महाराज को 36 को गुरु महाराज को जाती है और सब आनंद। अंकलेश्वर नगर पालिका के नगर पालिका क्या नाम है, नगर पालिका की मेहरबानी से और उनके सहयोग से ये खेतेश्वर सर्कल का निर्माण हुआ है। आज गुरु महाराज तुलसीराम जी बाबजी अंकलेश्वर पधारे थे, उन्होंने मतलब माला अर्पण की है और खेतेश्वर सरोवर का उद्घाटन किया है। बोलिए खेतेश्वर भगवान की जय हो। વાગરાની CISF કોલોની સામે પાર્ક કરેલ કન્ટેનર પાછળ ડમ્પર ભટકાતા અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ચાલકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સવારે 10:30 વાગ્યાના અરસામાં વાગરા ભરૂચ માર્ગ ઉપર આવેલ CISF કોલોની નજીક અકસ્માતની ઘટના સામે આવી, જેમાં મુખ્ય માર્ગ પર જ પાર્ક કરેલ કન્ટેનર નંબર GJ12 BX 5246 ની પાછળ એક હાઈવા ડમ્પર જેનો રજિસ્ટ્રેશન નંબર GJ02 ZZ 2001 ભટકાઈ ગયું હતું, જેને કારણે જોરદાર ધડાકો થયો હતો। ઘટનાને પગલે બનાવવાળી જગ્યાએ લોકટોળા એકત્ર થઈ ગયા હતા। અકસ્માતમાં ડમ્પરના ચાલક રામચરિત જંગીલાલ પટેલ રહેવાસી મધ્યપ્રદેશનાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી। 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે ઇજાગ્રસ્તને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં સ્ટીયરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતા તેની છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી, જેથી તેને વધુ સારવાર માટે ભરૂચ રેફર કરવાની ફરજ પડી। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ પણ દોડી ગઈ અને જરૂરી કાર્યવાહી આરંભી। ઉલ્લેખનીય છે કે વાગરા CISF કોલોનીમાં ONGCનું કામ ચાલી રહ્યું છે, જેની જરૂરિયાતનો માલ સામાન ભરીને કન્ટેનર આવ્યું હતું। અંદર એક ગાડી ખાલી થઈ રહેલી હોવાથી આ કન્ટેનરને CISFના ગેટની અંદર પ્રવેશવામાં રોક લગાવી હતી, જેથી ચાલકે કન્ટેનર મુખ્ય માર્ગ ઉપર જ પાર્ક કરી દીધું હતું, જેના કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે CISF કોલોનીમાં તેમજ ગેટ બહાર પણ કન્ટેનર પાર્ક કરી શકાય તેટલી પૂરતી જગ્યા હોવા છતાં આ કન્ટેનરને અવિરત વાહનોથી ધમધમતા ભરૂચ વાગરાને જોડતા મુખ્ય માર્ગ ઉપર પાર્ક કરવામાં આવ્યું હતું। જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નોંધાઈ ન હતી, પરંતુ જો અકસ્માતમાં કોઈ ST બસ, લક્ઝરી કાર અથવા કોઈ પેસેન્જર વાહન હોત તો મંગળાવારી થાત તો નવાય નહીં। અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે 2 દિવસ પહેલા જંબુસર તાલુકાના મંગણાત નજીક પણ આ જ રીતે ઉભેલા ટ્રક પાછળ ઇકો ભટકાતા 7 લોકોના મોત નિપજ્યા હતા।
એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર રજિસ્ટ્રી આઈડી મળશે. રાજ્યમાં તારીખ 15 ઓક્ટોબર 2024 થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. પીએમ કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત છે. પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ આ લાભ મેળવતા 25 નવેમ્બર 2024 પહેલા નોંધણી કરાવી વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. રાજ્યના તમામ ખેડૂતોએ ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવી. ખોટી નોંધણી રદ થશે. ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આંગળીના ટેરવે ખેતીવાડી લક્ષી તમામ ધિરાણ સંબંધી લાભ સરળતાથી મળશે. ભારત સરકાર દ્વારા પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતના આગામી હપ્તા માટે આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂત મિત્રોને ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાતપણે કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ અંગેની વધુ વિગતો માટે ગામના તલાટી કમ મંત્રી, સિટી તલાટી, ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારનો સંપર્ક કરવો. ખેડૂતોએ આધાર કાર્ડ સાથે લિંક, મોબાઈલ નંબર અને 8 નકલ 7 નકલની વિગત સાથે વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોરનો સંપર્ક કરવો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ધમણાદ ગામે એક 27 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું છે, જેના કારણે સમગ્ર ગામમાં ચકચાર મચી છે. આમોદ તાલુકાના ધમણાદ રહેતો 27 વર્ષીય ઉમેશ ઉર્ફે ઓમવીર જયપાલ વસાવા નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર મોનોકોટર જેવી 500 ml ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેથી તેને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લાવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ આમોદ પોલીસને કરાતા પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયાની ડહેલી ચોકડીથી અંકલેશ્વર સુધીના માર્ગનું આખરી કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર બનતા ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગના નવીનીકરણ માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને પગલે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જે 37 કિલોમીટર માર્ગના સમારકામ માટે ₹50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યું હતું, જે બાદ પણ માર્ગની કામગીરી શરૂ નહીં થતાં આ અંગેના સમાચાર પ્રસારિત થતાં તાબડતોડ માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાલિયાની ડહેલી ચોકડીથી અંકલેશ્વર તરફના રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગના નવીનીકરણનું કામ શરૂ થતાં જ વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે. તારીખ 19/11/2024 ના રોજ 62 વર્ષીય વનિતાબેન કાલોલનું દુઃખદ નિધન થતા પરિવાર દ્વારા તેઓનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1169 ચક્ષુદાન અને 18 દેહદાન દાતા પરિવારોના સહકાર થકી મેળવી શક્યા છે. સાસરી પક્ષ દ્વારા 5 માસની બાળકી છીનવી મહિલાને પિયર મોકલી આપતા મહિલાની મદદે પહોંચી 181 અભ્યમ નર્મદાની ટીમે બાળકી પરત અપાવી સમાધાન પણ કરાવ્યું હતું. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાંથી મહિલાનો કોલ આવતા જણાવેલ કે મારી 5 માસની બાળકી છે, સાસરીવાળાએ જબરદસ્તીથી છીનવી મને મારા પિયર મોકલી આપેલ છે. બાળકી મારા વિના એકલી હેરાન થશે અને ભૂખ લાગશે, તેથી બાળકી અપાવવા માટે મારી સહાયતા કરો. જે કોલ મળતા જ 181 નર્મદા ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી, જેમાં મળેલ માહિતી મુજબ મહિલાનું તેમના પતિ તેમજ સાસરી પક્ષ સાથે ઘરના કામકાજ બાબતે ઝઘડો થયો હતો. મહિલા કામ નથી કરતી તેમ કહી અપશબ્દ બોલતા હોવાથી મહિલાથી સહન ના થતા પિયરમાં જાણ કરેલ, તેથી મહિલાના પિતા ઘરે લઈ જવા માટે આવેલ, પરંતુ સાસરી પક્ષ બાળકી છીનવી તું એકલી જતી રહે, બાળકી અમારી સાથે રહેશે, ગાયનું દૂધ પીવડાવશું તેમ કહી મોકલી આપેલ. બીજા દિવસે મહિલાથી ના રહેવાતા બાળકી પરત લેવા 181ની મદદ માંગી. 181 ટીમે સામા પક્ષને સમજાવી કાયદાકીય સમજ આપેલ. નવજાત શિશુ માટે માતાનું ધાવણ શ્રેષ્ઠ હોય તેમ સમજાવેલ. નવજાત બાળક હોવાથી મહિલાથી ઘરની જવાબદારી પર પૂરતું ધ્યાન ના આપી શકતા તેમની વ્યથાને સમજવા જણાવેલ. બાળકને પરિવારના સભ્યો સાચવે તો મહિલા ઘરનું કામ કરે તેમ જણાવેલ. તેથી સાસરી પક્ષ સમજી ગયેલ અને બાળકી પરત આપી હવે પિયરમાં ન જવા સમજાવેલ, પરંતુ પિયરમાં સામાન હોવાથી 2 દિવસમાં પરત આવતી રહેવા મહિલાએ જણાવેલ. આમ 181 નર્મદા ટીમ દ્વારા બાળકી પરત અપાવી બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવવામાં આવેલ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રાજપીપળા કલેક્ટર કચેરીએ ધરણા. 20 વર્ષથી બોગસ ચાલતી નકલીમાં કામલ બોગસ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા મેદાને પડતા પોલીસ દોડતી થઈ.
રાજુલા રેસ્ટ હાઉસ, એસપી કચેરી, કલેક્ટર કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ધારાસભ્યના વિદ્યાર્થીઓ સાથે જિલ્લા પોલીસ વડાએ બેઠક યોજી પ્રશ્નના ઉકેલ અંગે હૈયાધારણા આપતા મામલો થાળે પડ્યો. અંકલેશ્વર હાંસોડ રોડ પર અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું. મુખ્ય માર્ગ પર રહેલ જેસીબી સાથે બાઇક ભટકાતા યુવાનનું ગંભીર ઇજાના પગલે મોત. નગર સેવા સદનની કામગીરી દરમિયાન જેસીબી ચાલકે બેદરકારીપૂર્વક વાહન ઊભું રાખતા સર્જાયો અકસ્માત. અંકલેશ્વર જીઆરટીસીમાં શંકાસ્પદ કેમિકલ વેસ્ટના જથ્થા સાથે ટેમ્પો ઝડપાયો. ભરૂચ એસઓજીએ 5.7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઝઘડિયાના ખડોલી નજીક રેતીની ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું કરુણ મોત. રાણીપુરા ગામનો યુવક પિયર ગયેલ પત્નીને ધીડમાં નવી જળસાર જતા મોતને ભેટ્યો. અંકલેશ્વર ગાર્ડન સિટીમાં પાડોશીઓની તકરારમાં કારમાં આગ ચંપી. ઘટનાના સીસીટીવી વાયરલ, પોલીસ દોડતી થઈ. INEOS, એસિટલ્સ અને GNFC દ્વારા 600 કિલો ટન કેપેસિટીની ક્ષમતાનો અદ્યતન એસિટિક એસિડ પ્લાન્ટ પ્રસ્થાપિત કરશે. ભરૂચ ખાતે GNFCની સાઇટ પર નવો પ્લાન્ટ સ્થપાશે. બંને કંપનીઓએ MOU પર હસ્તાક્ષર કર્યા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.